Radio City Joke Studio, Joke Studio, Joke Studio. આવો 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 કાકા, કેવું છે? ચા પીશો? આઈ સિમ્પલી હેટ ધીસ. હું હેટ ધીસ. મને એવા લોકો જરાય નથી ગમતા કે જે એમ કે ચા પીશો. એવું ના હોય. આ લો ચા એવું હોય. પણ આ લો ચા એવું કહેવા માટે મારે તમને પૂછવું તો પડે ને કે તમારે કઈ ચા પીવી છે? ગ્રીન ટી પીશો? ના, મારે એવા કોઈ શો ઓફ કે નખરા નથી કરવા. નખરા ક્યાંથી આયા આમાં? બધા નખરા જ છેલા. હવે બધા આટલા વર્ષો પીતા હતા જ ને એમને એમ ચા બધા. લા આ બધા નખરા જો ને આપણે પહેલેથી. રોટલી ગોલ જોઈએ, પરોઠા ત્રિકોણ જોઈએ, પેલા શક્કરપારા ષટકોણ જોઈએ. હવે ખાને છાનો માનો શેપને પકડીને બેઠો જ ખોટો. પણ કાકા એવું હોય યાર. ના હોય. છેલ્લે હાથમાં કશું નથી આવતું. જે હોય એ જ હોય. બીડી પીતો હોય ને માણસ, બીડી પીતો હોય ને હા, એને જોજે ખાલી હું બંડલમાંથી આમ બીડીની આમ શોધખોળ કરી અને બેસ્ટ બીડી ઉપાડશે. હા અને આ પાછી શોધખોળ એની છેલ્લી બીડી સુધી ચાલતી હોય. એટલે ભાઈ તું જે છે એ જ પીવે છે. એટલે હવે હા, એટલે હવે હું એવું સમજી ગયો કે હું ચા મંગાઈ લઉં, હા બાકી તમે જીવ ખાઈ જશો. આ તો એક વાત છે લા. હા, ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. અલા હું શું કહું છું કાકા, હા મારી હમણાં વચ્ચે કાકી સાથે વાત થયેલી 2-3 દિવસ પહેલા. તમારો શું એક્સિડન્ટ થયેલો? બે હાલા જવા દે ને. આ તો આમાં કેવું છે, હા સામેથી મોટી ટ્રક આવતી હોય ને હા તો એટલું જ ખસવાનું જેથી ટ્રક નીકળી જાય. હા. પણ જો સ્કૂટી ચલાવીને કોઈક છોકરી આવતી હોય ને તો સીધા દોડીને કાંક તો દુકાનમાં કે ખેતરમાં જતું રહેવું પડે. શું થયું? લા કે આ હું જતો હતો હા. તો પેલી છોકરી યાર એકદમ એટલે ઇન્ડિકેટર આપ્યા વગર જ આમ વળી ગઈ એકદમ. બાપરે. એમાં અથડાયો લા ખોટો. અને આર્ગ્યુમેન્ટ એટલે આર્ગ્યુમેન્ટ તો કર્યા એ પાછી મને ખખડાવે. કેમ? શું કહેતી એટલે કેવો આર્ગ્યુમેન્ટ કરે ખબર છે? હું તો કે રોજે અહીંથી વળું છું, તમે જ કે આજે આયા લે. તો કઈ આર્ગ્યુમેન્ટ થયો લા? તું રોજ વળતી, હું આજે પહેલી વાર આવ્યો આવું એમ. તો બહુ વાગ્યું? ના એ તો ખાલી આમ થોડોક સોજો હતો, દુખાવો હતો એમ. પેરાસિટામોલ ને પેન કિલર લીધું, બધું ઓકે થઈ ગયું. એમાંય તારી કાકીએ બે ગોળી આપતી હતી મને એક સાથે. કેમ એવું? મેં કીધું મેં કહું આ કેમ 2 ગોળીઓ આપે છે? તો મને કે આ દવા પર જ લખ્યું છે ડોલો. એટલે મેં કહું ડોલો છે હવે 650. ડોલો એટલે 2 નહીં હાલવાની. એમાં વહેલો સાજો થઈ ગયો હું. પણ આ મને દવાની ટેબ્લેટ પરથી એવું યાદ આવ્યું કાકા કે આ દવામાં 10નું જ પેકેટ કેમ આવે? એટલે 10 ગોળીઓ જ કેમ હોય એક પત્તામાં? મને હું ખબર લા, કદાચ રાવણને માથું દુખતું હોય એટલે એ સ્ટાઇલ ચાલુ કરી હોય. રાવણ એટલે આમ જ લા આવે. તો તમે જાઓ લા. તો ગીત વગાડ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હું શું કહું છું કાકા, હા હમણાં તમે તમારા સસરાને મળીને આયા? બે એટલે બહુ વખતથી બોલાવતો તો જવું પડે ને યાર. બાકી મને જરાય ગમતો નહીં ટાઈમ સ્પેન્ડ કરો એની સાથે. હું એટલે જ પૂછું છું, મેં કહું તમે મળી આયા? બે કઈ નહીં લા, હવે બહુ ટાઈમ થયેલો. એનો વચ્ચે વોટ્સએપ આવેલો મારા પર. હા. મને કે જમઈરાજ એર ઇન્ડિયાની પ્રોડક્ટ છે ને બહાર માર્કેટમાં પડી છે. હે? હા એવો મેસેજ આવ્યો. એર ઇન્ડિયાની પ્રોડક્ટ કે માર્કેટમાં આવી છે કે એ લોકોએ તેલ બહાર પાડ્યું છે. હે? હાલા કે કબજિયાતનું ને પેલું એડી ફાટી ગઈ હોય કે એવું કંઈક હોય ને, સાંધાના દુખાવો, ચામડીના રોગ, એવા કંઈક 17 પ્રકારની બધું સોલ્યુશન કરી આપે એવું તેલ આવ્યું છે બહાર. પણ એર ઇન્ડિયાનું ક્યાં છે એવું કઈ? મને એવું જ થયું. પછી શાંતિથી વાંચ્યું ને તો ખબર પડી કે એર ઇન્ડિયાનું તેલ એવું કહેતો હતો. હું ગુચવાઈ ગયેલો. મેં કોઈ એર ઇન્ડિયા વાળા આવો બધા ધંધા કરે? પણ આ એર ઇન્ડિયાની વાત નીકળી તો મને બીજું યાદ આવ્યું. મારો સસરો એકવાર પ્લેનમાં બેઠો ને હા. તો બાજુમાં એકદમ બ્યુટીફુલ છોકરી બેઠેલી. તો આને કઈ ખબર જ ના પડી કે એકચ્યુઅલી વાત કેવી રીતે શરૂ કરું. હા. તો એને શું પૂછ્યું ખબર છે? શું? તો કે મેડમ તમે પણ આ જ વિમાનમાં યાત્રા કરવાના છો? અલા કશું બિલ આવે છે લા મારો સસરો. મને છે ને એ માણસની અધીરાઈ ગમતી નહીં. આખું કશું કોઈનું સાંભળવાનું નહીં. હમણાં વચ્ચે કોઈક બેંકમાંથી ફોન આવેલો. હા. તો ફોન પર પેલી એવું કીધું કે કવિતા બોલું છું. હા. તો આ શું કે ખબર છે? આખી આવડતી હોય તો જ બોલજો કે. એટલે મેં કીધું કવિતા નામ છે લીપીલીનું. તમે મને એટલો બધો ગુસ્સો આવે ને બાકી એની હાથે. એક વાર તો તું નહીં માને,
મેં એમને ગરમ ચાના કપમાં જમાલ ગોટો નાખીને આપેલો. બોલો, અલા આવું કરાય કાકા? એ બિચારા માણસની તમને તરસ ના આવી? તરસ મને ત્યારે આવી જ્યારે એને બીજી વાર ચા માંગી. અમુક થયો જ મરવાનો હવે. ઓ બાપ રે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો હવે, ફોન આવ્યો. આ તો ઉપાડો પણ તમારી તરફ તો છે યાર. હેલો, સાંભળો, કેવું છે? મને ગમે તેવું હોય, મારે તમને એક સવાલ કરવો છે. હું છે? હું થયું? તમે ગઈકાલે કોની સાથે બેઠા હતા બગીચામાં? હે? એ બધું ના કરશો. સવાલ એટલો જ છે કે તમે ગઈકાલે બગીચામાં કોની સાથે બેઠા હતા? કોની સાથે? એટલે આમ બધા બહુ સાથે બેઠા. શું થયું એ કે ને એકદમ પોઈન્ટ પર આય. મારી ફ્રેન્ડ છે ને મમતા, એ તમને જોઈ ગઈ હતી. શું જોઈ ગઈ હતી? મેં શું કર્યું? તમે કોઈક છોકરી સાથે બેઠા હતા ને? હા એટલે હવે તે પણ હું એનું કોણ છે એ છોકરી? હું કોણ? એટલે તમારી બેન છે કે ગર્લફ્રેન્ડ છે? બે હવે તો હવે કેવી રીતે કાકા બોરેલા? કોણ છે? બેન છે કે ગર્લફ્રેન્ડ છે? અલા પણ હવે હજુ નથી કીધું એને એવું કશું. શું? ના કઈ નહીં. એટલે તો પણ હું એનું એટલે તમે આ બધું કરવા ચાલવા જાઓ છો? બે ચાલવા જાઉં છું કેમ કે હેલ્થ સારી રહે, તમને આમ એક લોહી વધે શરીરમાં એમ. સવારના પોરમાં છે ને આમળાનો જ્યુસ પીવો એટલે તમારું લોહી ચોખ્ખું રહેશે. હવે જેવું છે એવું પિયા કર ને તું. હવે પાછું તને ટેસ્ટ જોઈએ છે. બહુ હોશિયારી ના મારો. એટલે નથી કશું મારે એવું. તું મૂકી દે, ઘરાઈને વાત કરશું. આ બધું બંધ કરી દેજો. એટલે હાલ હવે કશું છે નહીં. હવે મૂકી દે. ભરાયા આજે તો તમે. કશું નહીં કર્યું લા મેં. હા તો યાર એટલે બહુ હાચવવું પડે એવું થઈ ગયું. કોને પકડી પાડ્યા તમને? કઈ ખબર નહીં. આ એક મેં જોયું. હા, શું? સ્ત્રીઓને ખાલી ઉંમર સંતાડવી પડે. હા, બાકી આપણે તો આપણા વાળ સંતાડવા પડે, ટાલ સંતાડવી પડે, આપણી ફાંદ સંતાડવી પડે, પગાર સંતાડવો પડે, બેનપણીના નંબર સંતાડવા પડે. કેટલું બધું સંતાડવાનું છે આપણે તો. જો મને ના ચાલે, આજે પકડાઈ ગયા તમે. ના ના, બંધ જ. હવે કાલથી ગાર્ડનમાં જવું જ નહીં ને. જો યાદ રાખજે, હું સ્ત્રી અને મિસ્ત્રી. હે? સ્ત્રી અને મિસ્ત્રી? હા, સ્ત્રી અને મિસ્ત્રી નું મગજ જાય ને એટલે તારા ઘરનો નકશો બદલી નાખે. સમજો? સમજી ગયો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભઈલો આપણને હા, અલા પેટ ઓછું કરવા શું કરવાનું? કઈ નહીં, ખાલી છાતી સુધીનો જ ફોટો પડાવવાનો. આ સોલ્યુશન છે? અલા પણ હરકા જવાબ નહીં હાલતો ને. પણ એક્સરસાઇઝ કરવાની. હવે છોડો ને, પણ તમારી ઉંમર થઈ ગઈ, અત્યારે થાય હવે એવું બધું. ત્યાં ઉંમર થઈ ગઈ તો શું? પણ એટલે વધતી ઉંમરે માણસની વેલ્યુ વધી જાય, ખબર છે? એમ? કઈ રીતે? જો આ એવી ઉંમર છે કે આ ઉંમરે સોનાનો દાંત હોય, પણ એ નકલીમાં કહેવાય. માથામાં ચાંદી હોય, એ સફેદ વાળ કહેવાય. આંખમાં મોતી હોય, એને મોતિયો કહેવાય. લોહીમાં શુગર હોય, એને ડાયાબિટીસ કહેવાય. મોઘા પથ્થર કિડનીમાં હોય. એને કિડની સ્ટોન કહેવાય. તે ગમે તે કહેવાય, પણ માણસ મોઘો થઈ ગયો કહેવાય ને. એ જો નેગેટિવ નહીં વિચારવાનું. લોખંડને કોઈ ખરાબ ના કરે, એના પોતાનો કાટ ખરાબ કરે. એટલે નેગેટિવ વિચારવાનું જ નહીં. બહુ મસ્ત. હા, એટલે આચુલા નેગેટિવ. જો એક જમાનામાં 500 નું પેટ્રોલ ભરાવા જઈએ ને તો 5 મિનિટ થતી હતી. અત્યારે 2 મિનિટમાં ભરાઈ જાય છે. 3 મિનિટનો ફાયદો છે. નેગેટિવ વિચારવાનું જ નહીં. કેમ? સમજો? સમજી ગયો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એટલે ફરી આયા જ કરે છે ફોન. પણ તમારી તરફ જ છે, ઉપાડી લો ને. એ યાર ખરું. હેલો, હલો, સાંભળો, ક્યાં છો? તે સ્ટુડિયોમાં ફોન કર્યો હોય તો ક્યાં આવું? અચ્છા હા, સાંભળો ને, હું છે ને રોશનીની બેબી છે ને, રોશની, હા, એની બેબીનું નક્કી થઈ ગયું ને તો હું ત્યાં જાઉં છું. હા, એવું છે? શું કરે છોકરો? એ કોઈક બિઝનેસ કરે છે. પણ એટલે શેનો બિઝનેસ કરે છે? એવું પૂછ્યું નથી. તે પૂછી લેજે. હમણાં મેં શિલ્પા શેટ્ટીનો ઇન્ટરવ્યુ જોયો ને એટલે મને એવું થયું કે બધું પૂછી લેવું સારું એમ. ના ના, એ તો હું પૂછ્યા
છાવડાઈશ. બરાબર. તો એટલે આવું કેવા તે ફોન કરેલો? ના ના, હવે મેં છે ને હમણાં તમારો રેડિયો પર એવું સાંભળ્યું હં. કે તમે બધા ઓબ્ઝર્વેશન ની પેલી ડાયરી લખો છો ને, હા. તો મારે પણ એક ઓબ્ઝર્વેશન તમને કહેવું છે. હં. આ રબર બેન્ડ આવે ને, રબર બેન્ડ માથામાં બાંધવાનું રબર બેન્ડ, હા. એ રબર બેન્ડ નું કેવું છે ખબર છે? કેવું? 3 વાર એની આંટી ફેરવો ને તો ફરે નહીં, અને 2 વાર કરો ને તો ઢીલું ઢીલું રહે. 3 વારમાં આંટી ફરે નહીં ને 2 વારમાં ઢીલું રહે એમ? યસ, ધેટ ઇઝ માય ઓબ્ઝર્વેશન. બહુ સરસ, વેરી ગુડ. આ લખી કાઢું છું બસ. થેન્ક યુ. ચાલ હવે મૂકી દે. ના ના, સાંભળો. હું ચેલી. બીજું મારે એવું કેવું છે કે સૌથી વધારે ચેન્જ હોય ને, ચેન્જ. હા, સૌથી વધારે ચેન્જ માટે કોણ લડે છે? સૌથી વધારે ચેન્જ માટે કોણ લડે છે એમ? એટલે એ તો ભાઈ બધા ભાઈ નેતાઓ હોય કેવું ને? ના ના, બસનો કંડક્ટર. બસનો કંડક્ટર. ચાલ હવે મૂકી દે. કેમ ના મચાઈ? જો બકા, આમાં કેવું છે, પેટ હોય ને, પેટ આપણું પેટ ખાલી હોય ને તો આપણને જ ખબર પડે, મગજ ખાલી હોય ને તો બધાને ખબર પડે. શાંતિ રાખો, ચૂપ રહો. તું ચૂપ રહે, મૂકી દે. હટ. હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. કાકા, હા. તમને કહું, મને એવી ખબર પડી કે મારી જે જૂની ગર્લફ્રેન્ડ ખરી ને, હા. એ બાળકોને ભણાવે છે અને મારા નામ વાળા જેટલા છોકરાઓ છે ને એમને વગર વાંકે મારે છે. અલા એવું લા? હા બોલો. લા, આટલી બધી નફરત? એ શું કરવાનું? જો કે બ્રેકઅપ થાય એટલે સીધી દુશ્મનાવટ જ ચાલુ થાય નહીં? એ ખબર નહીં એ શું હશે. એટલે પણ શું થયું તું? કઈ નહીં, બંનેના પેરેન્ટ્સ એગ્રી ના થયા એવું હતું. આ જ પ્રોબ્લેમ હોય છે લા. રિલેશનશિપમાં નિકનેમ આપી દે છે બધા બાબુ સોના, પણ સરનેમ આપવામાં જ બધા વાંધા પડે છે. ક્યાં બાત હે. આ માર્મિક હતું, એમાં હું ક્યાં બાત હે. હા ના બરાબર. પણ કેવું થાય નહીં કાકા, કોઈ માણસ તમારી જિંદગીમાં તમારી નજીક આવે, પછી દૂર જતી રહે, પછી પાછી નજીક આવે, પાછી દૂર જતી રહે. એ તો હિંચકા પર બેઠો હોય તો એવું થાય. હું હિંચકાની વાત કરું છું, એમ નહીં જીવનમાં આવે ને દૂર જતી રહે એમ કહું છું. બે તો થાયલા આવે, છોડ ને. જો આ જો બધા સ્ક્રીનશોટ જો, અમે રિલેશનશિપમાં હતા ત્યારે આ બધી જો આ બધી વાર્તાઓ. બધું ડિલીટ કરના હું કેમ વાંચવી રાખ્યું છે? ગેલેરીમાંથી સ્ક્રીનશોટ ડિલીટ કરવા એટલા અઘરા છે ને કાકા, કેમ કે સતત તમને એવું થયા કરતું હોય કે ભાઈ પાછળથી કદાચ જરૂર પડે તો. એમ નહીં, પણ એ પરણી ગઈ છે ના તો રેવા દે બધું. પણ બહુ લાંબુ ના વિચારીશ લાવે, આગળ વધી જવાનું. માણસ એકદમ મતલબી હોય છે અને એ આપણા ફિતરતમાં જ છે. જો સમજો તું, હા વરસાદના અટકી ગયા પછી તો છત્રી પણ બોજ લાગે છે. સાચી વાત છે કાકા. ત્યાર પછી મૂક ને બધું. યસ યસ, stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ત્યાં શું કરો છો બારી પાસે? બે આ નવી દુકાન ખોલી લા. શું શેની વાત કરો છો? આ જો બારીમાંથી દેખાય છે, આ કોઈ ફાઇનાન્સ ની દુકાન છે. કઈ યાર? આ આવડું મોટું બોર્ડ માર્યું છે લા. જો, કાળાના ધોળા કરશું ને ધોળાના કાળા કરશું, તમારી ઈચ્છા મુજબ સેટિંગ કરી આપશું. એટલે આ શું છે? અરે હેર કટિંગ સલૂન ખુલ્યું છે. અચ્છા, એટલે ફાઇનાન્સ નું નથી. કાળાના ધોળા કરશું, ધોળાના. અચ્છા, સમજી ગયો, સલૂન છે. તો ચાલો હું અહીં જઈ આવું તઈ. કેમ એકદમ? હા તો તું પણ હવે આટલો બધો બીસી છે, ક્યારનો લેપટોપમાં કરે જ હું તું. અરે સાહેબે પ્રેઝન્ટેશન આપ્યું છે, એવું કીધું છે કે પ્રેઝન્ટેશન બનાવવાનું છે. પ્લસ મને એવું પણ કીધું છે કે પ્રેઝન્ટેશનની શરૂઆતમાં પહેલી સ્લાઇડમાં કોઈ કામ કંઈક જોક બોક લખો તો આમ મજા આવે એમ. પણ એક કામ કર ને, તારી સેલરી સ્લીપ લગાડ દે ને. હે? એ જોક જ છે. તમને આવું બધું કરવાનું આવે ને ત્યારે ખબર પડશે. ઓ ભાઈ, પૈસાની જરૂર તો બધાને પડે. એક જમાનામાં હમણાં છે ને, મેં એક બાબાને પૂછેલું. અચ્છા. મેં બાબાને કીધું, બાબા બધું કામ મારું વધે, સરસ બધું સમૃદ્ધિ થાય એવું કંઈક કરો. હા તેમણે મને એક નુસ્ખો આપ્યો, તો મેં પ્રયોગ કર્યો ને, હા. એ જ દિવસે મારી કામવાળી કામ છોડીને જતી રહી. ચાલું એટલું કામ વધી ગયું છે ને હવે ઘરમાં. એટલે આવું બધું છે. તમે તમારું કરો, હું મારું કરું છું. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.